શ્રી કૃષ્ણ બધાને. ચલો બ્રશ કરવા. માહિરે બ્રશ કરી લીધું છે અને હવે તેની બેન તુલસી સાથે રમી રહ્યો છે. એને એની બેન સાથે રમવાનો ખૂબ જ શોખ છે. એને ઊભું થવાનું કહે છે, ચલ મારી સાથે બાલ મંદિર, આજે તને બાલ મંદિર લઈ જાઉં. પણ તુલસી તો એની સામું જોઈને હસી જ રહી છે. પછી એ કે ચાલ મમ્મી ડૉક્ટર વાળું રમીએ. તો અમે આવી ગયા હતા ડૉક્ટરની રમત રમવા. તો માહિર સવારમાં ડૉક્ટર બની ગયો હતો અને એને ક્લિનિક ખોલી દીધું હતું. એનું તમે જુઓ, તમારે દવા લેવી હોય તો તમે પણ આવી જજો. પછી ત્યાં જ મેં એને કીધું કે ચાલ હવે તારે બાલ મંદિર જવાનો ટાઈમ થઈ ગયો છે. તો એ નાહી ધોઈને થઈ ગયો તૈયાર, બાય બાય કરીને નીકળી. તો એ પાછો બાની જોડે જશે હવે અને બા એને લઈને જશે બાલ મંદિર. માહિરને જોડે આપણે બેસી રહેવું પડે છે અત્યારે. પછી તે બાલ મંદિરથી પાછો આવી ગયો અને આવીને સૂઈ ગયો હતો. એટલે ઉઠીને એને એનું દૂધ પીધું. દૂધ પીને ત્યાં સાંજ પડી ગઈ. એટલે કે મમ્મી મારે હવે પાછું ભણવું છે. એટલે એણે ચોપડી અને રેલગાડીનો ડબ્બો બનાવી દીધો અને પછી રમત રમી. ફરી મળશું એક નવા બ્લોગ સાથે. જય શ્રી કૃષ્ણ બધાને.